હેલો સ્ટુડન્ટ, આજે આપણે યુનિટ 2માં આપણો ટોપિક છે NAND અને NOR ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ આપણે પ્રૂવ કરવાનું છે. તો NAND અને NOR ગેટ છે એને યુનિવર્સલ ગેટ કેમ કહેવામાં આવે છે? તો all the gates are realized using NAND and NOR gates, so it is called universal gate. તો આમાં શું કહેવામાં આવે છે? યુનિવર્સલ ગેટ એટલા માટે છે કારણ કે બધા જ ગેટ તમે NAND અને NOR ગેટનો યુઝ કરીને બનાવી શકો. તો આપણી પાસે AND ગેટ છે, OR ગેટ, NOT, XOR ગેટ છે, XNOR ગેટ છે. તો જેટલા પણ આપણી પાસે ગેટ છે બધા ગેટ આપણે બનાવી શકીએ છીએ યુઝિંગ NAND અને NOR ગેટ, એટલે એને યુનિવર્સલ ગેટ કહેવામાં આવે છે. તો આ રીઝન 2 માર્ક્સમાં પૂછાઈ શકે જીટીયુની એક્ઝામમાં, વાય NAND એન્ડ NOR ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ. તો તમે આ રીઝન એનું આપી શકો છો. તો ફર્સ્ટ હવે સ્ટાર્ટ કરીએ આપણે NAND ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ. તો NAND ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ માટે આપણે NAND ગેટનો યુઝ કરીને બીજા ગેટ આપણે ડિઝાઇન કરીશું. આપણી પાસે છે NOT ગેટ, OR ગેટ, AND ગેટ, NOR ગેટ, XOR ગેટ એન્ડ XNOR ગેટ. તો આ બધા જે ગેટ છે એ ગેટ આપણે રિયલાઇઝ કરીશું યુઝિંગ NAND ગેટ. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે NOT ગેટથી. તો NAND ગેટનો યુઝ કરીને આપણે બનાવી રહ્યા છીએ NOT ગેટ. તો NAND ગેટ એઝ અ NOT ગેટ. તો આપણને દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે કે NOT ગેટમાં ઓલવેઝ શું હોય છે? એક જ ઇનપુટ હોય છે અને એક આઉટપુટ. ધેટ મીન્સ કે જે ઇનપુટ હોય છે એનું આઉટપુટ ઇન્વર્ટ થઈ જાય. સપોઝ તમે 0 આપો તો 1 મળી જાય, 1 આપો તો 0 મળે. પણ NAND ગેટમાં આપણી પાસે સિમ્બોલ 2 ઇનપુટ NAND ગેટ છે મિનિમમ. તો આ A અને B ઇનપુટ છે અને આઉટપુટ આપણને મળે છે A ઇન્ટુ બીનો હોલ બાર. તો અહીંયા NAND ગેટ એઝ અ NOT ગેટ આપણે પ્રૂવ કરવું હોય તો આપણે જે બે ઇનપુટ છે NAND ગેટના એ બે ઇનપુટને ફર્સ્ટ ઓફ ઓલ શોર્ટ કરવા પડે અને પછી એક ઇનપુટ આપવું પડે જેનું નામ આપણે આપીએ છીએ A. તો અહીંયા તમે A આપશો તો અહીંયા ઇન્વર્ટ થયેલું આઉટપુટ તમને મળશે A બાર. તો આ ટેબલ તમને જે દેખાય છે અહીંયા પ્રૂવ થશે. સપોઝ તમે 0 આપો છો તો 1 મળશે, 1 આપો છો તો 0 મળશે. તો આ કયું થયું તમારું ફર્સ્ટ નંબરનું NAND ગેટ એઝ અ NOT ગેટ. સેકન્ડ આપણે જઈએ છીએ NAND ગેટનો યુઝ કરીને આપણે શું બનાવીએ છીએ? AND ગેટ. NAND ગેટ એઝ અ AND ગેટ. તો AND ગેટનું આઉટપુટ શું આવે છે? A ઇન્ટુ બી. તો આપણે થોડું ઇઝી પડે એના માટે શું કરીશું? જ્યારે પણ તમને NAND કે NOR ગેટથી ફિગર ડ્રો કરવાની કહે છે તો જે પણ તમારું એક્સપ્રેશન હોય એ એક્સપ્રેશન ઉપર ડબલ બાર કરો. તો ડબલ બાર અહીંયા ક્લિયર થઈ ગયો. તો આના ઉપરથી તમે અહીંયા સમજી શકશો કે અહીંયા મારે બે NAND ગેટની જરૂર પડે છે, A ઇન્ટુ બીનો બાર એન્ડ અગેન બાર. તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ A ઇન્ટુ બી. તો આ થયો તમારો NAND ગેટ. A ઇન્ટુ બીનો બાર, અગેન ફરીથી બાર છે તો ફરીથી જે ઇનપુટ આવે છે એને ફરીથી આપો તો અહીંયા તમને મળી જશે A ઇન્ટુ બીનો બાર. જ્યારે આપણે સિમ્પ્લિફિકેશન કરીશું ત્યારે આપણી પાસે રૂલ્સ છે બુલિયન્સ અલ્જેબ્રા લોનો કે જ્યારે પણ કોઈ પણ વેરિયેબલ હોય કે ઇક્વેશનને ડબલ બાર હોય તો આન્સર એનું એ ઇક્વેશન આવે. તો A ઇન્ટુ બીનો ડબલ બાર, ધેટ મીન્સ કે અહીંયા આપણી પાસે મળી ગયું A ઇન્ટુ બી, જે છે આપણી પાસે AND ગેટનું લોજિકલ એક્સપ્રેશન. તો આપણે આના ઉપરથી પ્રૂવ અહીંયા એવું થાય છે કે NAND ગેટ તમે એઝ અ AND ગેટ, NAND ગેટ જે પણ છે એઝ અ તમે AND ગેટ યુઝ કરી શકો છો. નેક્સ્ટ આપણે ગેટ લખીએ. NAND ગેટનો યુઝ કરીને આપણે બનાવીએ છીએ OR ગેટ. તો OR ગેટનું આઉટપુટ લોજિકલ એક્સપ્રેશન આપણી પાસે છે A પ્લસ બી. સેમ પ્રોસીજર
જે પણ ઇક્વેશન છે એના ઉપર ડબલ બાર કરો। અહીંયા આપણી પાસે પ્લસ છે, પરંતુ NAND ગેટમાં આપણી પાસે શું છે, ઇન્ટુમાં ઓપરેશન છે, તો આપણે શું કરીશું, પ્લસ છે તો ઇન્ટુ એપ્લાય કરવા માટે ડી મોર્ગન થિયરમ યુઝ કરીશું। તો ડી મોર્ગન્સ થિયરમ આપણે જે ભણી ગયા એ આપણે યુઝ કરીએ। તો જ્યારે હું ડી મોર્ગન થિયરમમાં પહેલો બાર એપ્લાય કરું છું તો મારું જે પણ ટર્મ છે એ પ્લસ હશે તો ઇન્ટુ થઈ જશે અને ઇન્ટુ હશે તો પ્લસ થઈ જશે। તો આ તમારી પહેલી થિયરમ હતી ડી મોર્ગન થિયરમ। તો આપણે અહીંયા ડી મોર્ગન થિયરમ એપ્લાય કરી એટલે આપણી પાસે આ રીતનું ઇક્વેશન આવી ગયું। આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે અહીંયા કેટલા NAND ગેટ યુઝ થાય છે, તો 1, 2 અને આ 3। તો તમારી પાસે 3 NAND ગેટ અહીંયા યુઝ થશે। તો ફર્સ્ટ આપણે બનાવીએ છીએ એ માટેનું ઇક્વેશન। તો અહીંયા છે એ, અને હમણાં જ આપણે ઇન્વર્ટર બનાવ્યો તો અહીંયા બની ગયો એ બાર। સેમ એવી રીતે બી માટે આપણે ઇન્વર્ટર બનાવીએ NAND ગેટનો યુઝ કરીને તો અહીંયા મળી ગયું આપણને બી બાર। તો એ બાર અને બી બાર આપણી પાસે અવેલેબલ છે, અગેન ઇન્ટુ એનો હોલ બાર। તો ફરીથી જે ઇનપુટ છે એને NAND ગેટના ઇનપુટમાં આપો તો તમારી પાસે આ રીતનું એક વેરિયેબલ અહીંયા આવી જશે। તો આ તમારે કયો ગેટ અહીંયા પ્રૂવ કરે છે, ઓર ગેટ। સિમ્પ્લિફિકેશન જોઈએ, ફરીથી આપણે આ જે બાર બચ્યો છે એને એપ્લાય કરીશું એટલે આપણું ટર્મ આ રીતે ક્રિએટ થશે। તો ઇન્ટુ છે તો પ્લસ થઈ જશે। સેમ આગળ આપણે લોસ જોયો કે ડબલ બાર હોય તો એનું એ જ વેરિયેબલ, તો એનો ડબલ બાર એટલે એ પ્લસ બીનો ડબલ બાર એટલે બી। તો અહીંયા સિમ્પ્લિફિકેશનમાં આપણે લખી શકીએ કે આનું સિમ્પ્લિફિકેશન એ પ્લસ બી છે, જે ઓર ગેટનું લોજિકલ એક્સપ્રેશન છે। તો આ અહીંયા શું બતાવે છે, તો અહીંયા NAND ગેટનો યુઝ કરી NAND ગેટ તમે એઝ અ ઓર ગેટ યુઝ કરી શકો છો। તો આપણે 3 ગેટ જોયા। પહેલો ગેટ આપણે જોયો NAND ગેટનો યુઝ કરીને નોટ ગેટ, સેકન્ડ એન્ડ ગેટ એન્ડ થર્ડ ઓર ગેટ। હવે 4th નંબરનો ગેટ આપણે જોઈશું। NAND ગેટનો યુઝ કરીને આપણે બનાવીએ છીએ XOR ગેટ। તો XOR ગેટનું આઉટપુટ A ડેશ બી અધરવાઇઝ A બાર બી પ્લસ એ બી બાર, સેમ ડબલ બાર કરો। અહીંયા તમે સેમ પ્લસ છે તો આપણે ઇન્ટુમાં એપ્લાય કરવું છે, તો અહીંયા આપણે એપ્લાય કરીશું ડી મોર્ગન થિયરમ। તો અહીંયા મારું ટર્મ બનશે એ બાર બી ઇન્ટુ એ બી બાર અને એનો હોલ બાર। તો અહીંયા આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે તમારી પાસે કેટલા NAND ગેટ છે, તો 1, 2, 3, 4 અને 5। તો 5 NAND ગેટ આપણે ડ્રો કરવાના છે। તો પહેલાં આપણે બનાવી દઈશું એ બાર। તો એ બાર માટે ઇન્વર્ટર આપણે બનાવ્યો છે, તો આ મળી ગયો આપણને એ બાર। પછી આપણે બનાવીએ છીએ બી, તો એ બાર ઇન્ટુ બી। તો આપણી પાસે આ રીતનું એક વેરિયેબલ આવી ગયું છે એ બાર ઇન્ટુ બીનો બાર। પછી નેક્સ્ટ આપણી પાસે ટર્મ છે બી, તો બી અહીંયા બનાવીએ છીએ તો અહીંયા આપણી પાસે બની ગયું બી બાર, અને પછી અહીંયાથી આપણે લઈએ છીએ બીજું ટર્મ જે છે એ, તો આપણી પાસે અહીંયા બની ગયું એ ઇન્ટુ બી બારનો હોલ બાર। અગેન બંને ટર્મને આપણે એપ્લાય કરીએ છીએ NAND ગેટમાં, કારણ કે હજી પણ આપણી પાસે એક બાર અવેલેબલ છે। તો અહીંયા ફરીથી હું એપ્લાય કરીશ તો મારું આ જે ટર્મ છે એ અહીંયા આવી જશે। હવે તમને અહીંયા જે ટર્મ દેખાય છે એ ટર્મનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ। તો સિમ્પ્લિફિકેશન કરીએ છીએ ત્યારે એ બાર બી, એક બાર તો છે જ આપણી પાસે, ડી મોર્ગન થિયરમ એપ્લાય કરીએ તો અહીંયા પ્લસ આવશે, અહીંયા એક બાર એપ્લાય થશે, સેમ અહીંયા એક બાર એપ્લાય થશે। તો સેમ ડબલ બાર છે તો તમારું ઇક્વેશન એઝ ઇટ ઇઝ જે છે એ આવશે, જે છે એ બાર બી અને એ બી બાર। તો આ થયું તમારું XOR ગેટનું લોજિકલ એક્સપ્રેશન। તો આપણે NAND ગેટનો યુઝ કરીને XOR ગેટ બનાવ્યો। સપોઝ આપણે XNOR ગેટ બનાવવો છે, તો XNOR ગેટ બનાવવા માટે આપણે ખાલી અહીંયા XORમાં એક જ ટર્મ એડ કરવાનું, જે છે આપણી પાસે XNOR ગેટનું।
તો XNOR ગેટ બનાવવાનો છે તો આપણે શું કરીશું, જે આપણી પાસે XOR છે એને આપણે એ ઇનપુટને આપણે ફરીથી એપ્લાય કરીશું NAND ગેટમાં. તો આ થઈ ગયો તમારો XNOR ગેટ. કારણ કે આપણી પાસે આપણને ખબર છે કે XOR ગેટ આપણી પાસે છે એનું આપણી લોજિકલ એક્સપ્રેશન આપણી પાસે શું છે, તો A બાર બી પ્લસ AB બાર છે. તો આ XOR ગેટ છે. સપોઝ તમારી પાસે XNOR ગેટ હોય તો એમાં ખાલી નોટ ગેટ જ એડ થાય. તો અહીંયા ફરીથી તમે ઇન્વર્ટરમાં નોટ ગેટ એઝ અ NAND ગેટ તમે યુઝ કરો તો તમને XNOR ગેટનું આઉટપુટ સાથે અને એક્સપ્રેશન સાથે અહીંયા જે પણ તમારી લોજિક સર્કિટ છે એ મળી જાય. તો અહીંયા આજે આપણે NAND ગેટનો યુઝ કરીને એન્ડ ઓર નોટ XOR XNOR અને OR ગેટ આપણે બનાવ્યો છે. તો અહીંયા પ્રૂવ થાય છે કે NAND ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ આપણે યુઝ કરી શકીએ. થેન્ક યુ.